દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા જેલમાં છે, પરંતુ જે રીતે શનિવારે આખો મામલો સામે આવ્યો અને પછી પોલીસ એમને લઈ ગઈ, કારણ કે પછી જે દેડિયાપાડાના હોય કે પછી આદિવાસી સમાજ જે રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો એ પછી પોલીસ એમને વડોદરા લઈ ગઈ અને વડોદરા જેલમાં અત્યારે રાખવામાં આવ્યા છે। અને એ જ સમય દરમિયાન પોલીસે જે રીતે રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા, એ પછી ક્યાંક હવે ધીમે ધીમે મામલો છે તે પણ ઉગ્ર બનતો જાય છે અને હવે તેમના વકીલ પણ સામે આવ્યા છે। પરંતુ અત્યારે એ સામે આવ્યું છે કે ચૈતર વસાવા ને જામીન મળવા અત્યારે ક્યાંક અશક્ય લાગી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। શનિવારે જે બેઠકની અંદર જે આખી ઘટના બની હતી તેમના વિશે ચર્ચા કરવી છે। હવે જે ફરિયાદી છે એમણે પોલીસમાં જઈને કેટલી અરજીઓ જે આખી કરી હતી અને પછી એફઆઈઆર નોંધવામાં આવી। હવે ચૈતર વસાવા ઉપર કેટલી કલમ લગાવવામાં આવી છે તેમની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો કલમ 109(1), 79, 115(2), 118(1), 351(3), 352, 324(3) મુજબની જે કલમ છે તે લગાવવામાં આવી છે। અને ખાસ કરીને જે આ 109(1) કલમ છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 10 વર્ષ જે સજાની જોગવાઈ છે તે કરવામાં આવી છે। એટલે અત્યારે સૌ કોઈને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા કઈ રીતે બહાર આવશે। હવે જે ફરિયાદી છે અને ચૈતર વસાવાની ઉપર જે આક્ષેપ લગાવવામાં આવે છે તેમની ચર્ચા કરીએ। 5 તારીખ જે શનિવાર અને જે 12 વાગ્યાના અરસામાં જે પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે પ્રાંત સાહેબની ઓફિસમાં એટીવીટીની મીટિંગ હતી, તે દરમિયાન આ કામના ફરિયાદી એટલે કે ચૈતર વસાવા તથા એમના સાહેદો તથા આ કામના આરોપી પણ મીટિંગમાં હાજર હોય। તે દરમિયાન આ કામના આરોપી ચૈતરભાઈ વસાવા નાઓએ ફરિયાદી તથા સાહેદ પ્રાંત સાહેબને જણાવેલ કે મારા માણસોની એટીવીટીની સભ્યમાં નિમણૂક કેમ કરવામાં આવેલ નથી અને મારા પાસે નામો કેમ માંગવામાં આવ્યા નથી, તેમ કહીને અચાનક જે ચૈતર વસાવા છે એટલે કે જે ફરિયાદી એમણે એવું કહ્યું કે તે અચાનક જ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જે ચંપાબેન છે ઉગ્ર થઈ ગાળાગાળી કરી સાહેદ મહિલાને અભદ્ર ભાષામાં ના શોભે તેવા શબ્દો બોલતા આ કામના જે ફરિયાદી છે એમણે રજૂઆત કરી અને એમની સાથે જે ચૈતર વસાવા છે અચાનક ઉશ્કેરાઈ ગયા અને સાહેદ પ્રાંત સાહેબના ટેબલ ઉપર મૂકેલ પોતાના મોબાઈલથી ફરીને છૂટો મારી માથાના ભાગે ઈજા કરી, તેમજ સાહેદ પ્રાંત સાહેબના ટેબલ ઉપર મૂકેલ કાચનો વજનદાર ગ્લાસ હાથમાં લઈ ફરિયાદીને માથાના ભાગે છૂટો મારતા જે વખતે હાજર પોલીસે હાથ આડો કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજા થતા રોકેલ। જે વખતે કાચનો ગ્લાસ તૂટી ગયેલ, જે તૂટેલ કાચનો ગ્લાસ લઈ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે આરોપી ગ્લાસ લઈ ફરિયાદી પાસે જઈ આજે તો તને મારી નાખીશ તેમ કહી તૂટેલો ગ્લાસ ગળાના ભાગે મારવા જતા ફરિયાદીએ જેમ તેમ કરી પોતાનો જીવ બચાવેલ અને આ કામના આરોપીએ પ્રાંત સાહેબની ઓફિસમાં રહેલ ખુરશી તોડી નાખી ઓફિસની બહાર જતા જતા ફરિયાદીને કહેલ કે તું ઓફિસની બહાર નીકળ, હું તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી ગુનો કર્યો તે વગેરે બાબત આમાં ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પણ હવે જે રીતે અત્યારે ચૈતર વસાવા છે તે વડોદરા જેલમાં છે, પરંતુ અત્યારે એ સામે આવી રહ્યું છે કે જો એમને જામીન લેવા હોય, જામીન ઉપર એમને બહાર આવવું હોય તો એમને સેશન્સ કોર્ટમાં અરજી કરવી પડે, ત્યાં દલીલો કરવી પડે અને એ પછી ક્યાંક એમને જામીન મળી શકે એમ છે। પરંતુ સાથે સાથે એક વાત એ પણ અત્યારે યાદ આવે છે કે ચૈતર વસાવા આ રીતે પહેલીવાર જેલમાં નથી ગયા। થોડા સમય પહેલા તેઓ જેલમાં ગયા હતા, 90 દિવસ જેલમાં રહીને આવ્યા છે। ફોરેસ્ટ અધિકારી ઉપર હુમલો કરવાના મામલામાં તેઓ જેલમાં ગયા હતા, એ પછી એમને જે 90 દિવસ જેલમાં રહ્યા પછી જામીન મળ્યા। એટલે હવે ક્યાંક જ્યારે જામીનની પ્રક્રિયા આ બધી ચાલતી હોય છે ત્યારે જે કોર્ટ છે તે બધું જોતી હોય છે કે જે વ્યક્તિને જામીન ઉપર બહાર છોડવામાં આવ્યા છે એમનું વર્તન કેવું છે, એમણે કોઈ બીજા એવું કૃત્ય તો કર્યું નથી કે જેના કારણે એ ફરી એક વખત જેલમાં જઈ શકે, એટલે આ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે। પરંતુ હવે એ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે કે જો સેશન્સ કોર્ટે જે જામીન છે તે નામંજૂર કર્યા તો પછી ક્યાંક એમને હાઈકોર્ટમાં પણ જવું પડી શકે એમ છે। પણ એ જોવાનું છે કે હવે જ્યારે સેશન્સ કોર્ટની અંદર આ બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે જે ચૈતર વસાવા છે તેમના વકીલ શું કહી રહ્યા છે, કઈ રીતે હવે એમની તૈયારી છે જામીન ઉપર ચૈતર વસાવાને બહાર છોડાવવાની, તે સૌથી પહેલા સાંભળીએ। અત્યારે શું ડિસિઝન આવ્યું છે? એમાં પોલીસ ખાતા તરફથી રિમાન્ડ અરજી આપવામાં આવેલી, 5 દિવસનો રિમાન્ડ। એમાં દલીલો કરવામાં આવી કે ભાઈ પોલીસને જરૂર નથી, આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે, નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે। પછી આપણે જામીન અરજી આપી, હવે પોલીસે જાણીબૂજીને એમાં 307ની કલમ એટલે કે નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની સજા છે, એટલે એ બી રિજેક્ટ કરાઈ। એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી, એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇનગ્રેડિયન્ટ્સ નથી, એ આજે રિજેક્ટ થઈ છે, એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે। હવે આગળ શું? સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના।
બીજું કઈ ના બીજું કાંઈ નહીં. પોલીસે પણ જે રીતે રિમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા અને એ પછી વડોદરા જેલની અંદર ચૈતર વસાવાને મોકલી દેવામાં આવ્યા છે. પણ હવે આગળના સમયમાં એ જોવાનું છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવે છે અને હવે નવું શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.